નોર્મલી સન્ડે હોય એટલે એક વાતાવરણ એવું હોય કે બહુ મોડા ઉઠીએ, આરામપ્રિય લોકો હોય અને એક ઉંમર જેને વટાવી ગઈ કહેવાય ને 60+ કે 70 આસપાસ ઇન્ડિયામાં, એટલે સવાર ઉઠીને લગભગ મંદિરે ભગવાનને કહેવા જાય કે ભગવાન મારું સ્વાસ્થ્ય સારું રાખજે, મને મજા કરાવજે. આ કેટલીક એવી વ્યક્તિઓ છે કે જે 70+ની ઉંમર વટાવી ચૂકી છે અને એનો ભગવાન જુદા છે. બતાવશો રેકેટ? આ રેકેટ એમના ભગવાન છે. એ બીજાની આગળ ભીખ નથી માગતા કે મારું સ્વાસ્થ્ય તું સારું કરી આપજે. એ પોતે એમ કે છે કે અમે છેલ્લા 50 વર્ષથી એક ધારા આ ટેનિસની રમત રમીને સ્વસ્થ રહીએ છીએ. તમે કર્મ કર એની જે ભૂમિકા છે એને નિભાવે છે. આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું એક પછી એક. એ લગભગ આ 50 વર્ષથી ટેનિસનું કોચિંગ કરે છે. એમાં રાઈટ? શું નામ આપનું? હસમુખ પંચાલ. ઓકે. હસમુખભાઈ, કઈ વસ્તુ તમને એટ્રેક્ટ કરી કે જેના માટે તમને એમ થયું કે મારે ટેનિસને કેરિયર બનાવવું? ટેનિસમાં તો હું છે ને ઇન્ચાર્જ હતો ટેનિસ કોર્ટનો, અને એ જોઈને મને આમ થોડો ટાઈમ મળતો હતો તો હું વિધાઉટ શૂઝ ટેનિસ રમતો હતો. મારી કને કોઈ મારું રેકેટ આજ દિન સુધી નથી. લોકોએ આપેલા રેકેટથી હું ટેનિસ રમતો હતો. અને પછી ડે બાય ડે હું બધા લગભગ હરાવતો. મેં ગુજરાત પણ રિપ્રેઝન્ટ કરેલું છે. ઓલ ઇન્ડિયામાં 1982માં હું 7th રેન્ક વેટરન્સમાં હતો. અને પછી મારી બેંકની જોબના હિસાબે અને રજાઓ અને ફાઇનાન્શિયલી મારી પોઝિશન સારી નહીં હોવાથી હું બીજી કોમ્પિટિટિવ ટેનિસ નહોતો રમતો, પણ ગુજરાત લેવલની ટુર્નામેન્ટો રમેલ છું. હું ખેલ મહાકુંભમાં પણ યોગેશભાઈ સાથે ચેમ્પિયન થયેલો છું. અને આ પ્રમાણે મારી હેલ્થ અત્યારે 75 પણ ટેનિસના હિસાબે, અને ટેનિસના હિસાબે જો હું ટેનિસ રમતો થયો એના હિસાબે મારું ઇમ્પોર્ટન્સ થોડું તમારી પહેચાન બની. આપણી સાથે એક એવી વ્યક્તિ છે કે જેમાં કોઈ એક બ્રાન્ડ એવું કહે છે કે અંદર કી બાત હૈ. એના પેરેલલ એક ગંજી જાંગિયા બંધનની બ્રાન્ડ છે રણજીત. એમાં રાઈટ? આ એના પોતે ઓનર છે. એ ધારે તો આટલું મોટું સામ્રાજ્ય બનાવીને હવે શાંતિથી બધા સુખ સાહેબી ભોગવે. એમાં રાઈટ? પણ છતાં એમને એવું લાગે છે કે હું તન મન ને ધનથી ફિટ રહેવા માટે શારીરિક રીતે સક્ષમ બનું. એવું શું વસ્તુ છે કે જેમાં તમને સવારે ઉઠીને આ રેકેટ પકડાવી દે છે? મને રમતમાં ખૂબ આનંદ આવે છે. અને અમે પહેલાં સ્વિમિંગ કરતા હતા, પછી અહીંયા બાજુમાં જ ટેનિસ ગ્રાઉન્ડ હતું, ત્યાં જોવા ગયા. અને એ રીતે જોતા એમ લાગ્યું કે રમતમાં વધારે મજા છે. એટલે પછી અમે ટેનિસ ચાલુ કર્યું અને ત્યારથી અમે લગભગ 35 વર્ષની ઉંમરે ચાલુ કર્યું. અત્યારે મારી ઉંમર 80 છે. વાહ વાહ. અને મને ખૂબ જ આનંદ આવે છે. ગ્રાઉન્ડ પર ના જવું તો મને મજા ના આવે. હું રવિવારે કોઈ જગ્યાએ બીજી સવારના કોઈ પ્રોગ્રામ રાખતો નથી, ગમે ત્યાં આવ્યો ત્યાં પહોંચવાનો. ગુડ. બસ બહુ સરસ વસ્તુ છે. આપને કંઈક વિશે માહિતી આપશો કે જેમાં લોકોને સંદેશ મળે? પટેલ અને આઈ એમ 83 યર્સ ઓલ્ડ. તો જન્મતાથી કોઈની ગેમ રમતો યાર પોળોમાં રહેતા હતા. ગિલ્લી દંડા, લટ્ટી, કોળી, પત્તા, ક્રિકેટ, ધોકાથી. અને હું તો કાયમ હાજર જ હોઉં. બીજા બધા ઓછા પડતા પણ આવી ટેનિસ માટે મને અમેરિકા ગયા પછી રમતો ટેનિસ બોલનો મને ખ્યાલ જ નહીં કે ટેનિસ માટે છે. આપણે ક્રિકેટ જ રમતા હતા. અચ્છા. પછી ખબર પડી કે આ એકચ્યુઅલી ટેનિસ માટે રમી ગયા. 33 વર્ષની ઉંમરે મેં રેકેટ પહેલાં પકડ્યું અમેરિકામાં, પછી આજ સુધી છોડ્યું નથી. આ અમારે ની કેપ રિપ્લેસ થઈ ગઈ એટલે હમણાં બંધ છે. બાકી મને ગેમ જોવા કરતાં રમવા વધારે મજા આવે છે. ક્રિકેટમાં શું થાય કે તમારે બીજા 21 જણ જોઈએ, રાઈટ. આમાં એક જ જણ હોય તો ચાલે. દેટ ઇઝ વાય આઈ થિંક ધીસ ઇઝ બેટર ફોર મી. મને જોવા કરતાં રમવાનું વધારે ગમે. ઓકે. આ જે મેવાડા સાહેબ છે જેનો પરિચય મને ACTF થી થયો, એમાં એવું કહી શકું કે શોખ બડી ચીજ છે. વ્યક્તિત્વ સાદું દેખાય છે પણ મને લાગે છે ત્યાં સુધી એક બાઇકરની વાત આવે તો એમનું નામ લેવું પડે, એક ફોટોગ્રાફરની વાત આવે તો એમનું નામ લેવું પડે, એક સેવાભાવી તરીકે નામ લેવું હોય તો એમનું નામ લેવું પડે. ગમે ત્યાં કંઈ ટુર્નામેન્ટ ચાલતી હોય, બહુ લાઈવ ફોટો, રેકેટ અને બોલ અને એક્શન સાથે જોવું હોય એમની ફોટોગ્રાફી જોવી પડે. હું એમના ઘરે પણ જયેલો છું. પણ હમણાં એમણે જે વાત કરી ને એ મને એટ્રેક્ટ કરી ગઈ કે એવું શું છે કે જે કોચ તમને બોલાવે છે કે તમે કોચ તરફ ખેંચી લાવો? એટલે બેઝિકલી આઈ એમ અ વેરી આઉટડોર્સ પર્સન. પહેલાં હું ક્રિકેટ રમતો હતો. ગુજરાત સ્કૂલ બોયઝની ક્રિકેટ ટીમમાં બી રમેલો છું. પછી કોલેજ છે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે, સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે, બધામાં ક્રિકેટ રમેલો છું. પછી
એન્જિનિયરિંગનું ભણવા ગયો એટલે બધું ગેમ્સ બધું છૂટી ગઈ. પછી જ્યારે ભણવાનું પતી ગયું પછી ક્રિકેટ થોડું ચાલુ રહ્યું હતું, પણ પછી મને થયું કે ટેનિસ ઇઝ અ વેરી ગુડ ગેમ વિચ યુ કેન પ્લે ફોર અ લોંગ ટાઈમ ઇવન એટ અ એલ્ડરલી એજ. એટલે પછી મેં 51 વર્ષની ઉંમરે ટેનિસ શરૂ કર્યું અને ટેનિસ મને એટલું બધું ગમે છે કે પછી એના વગર ચાલે નહીં એવું થઈ ગયું. પહેલાં હું રોજ રમતો હતો, પછી થોડોક નીનો પ્રોબ્લેમ થયો ને એવું થયું એટલે હું દર સન્ડે આ બધા મિત્રોની સાથે રમું છું. બધા ભેગા થઈને અમે રમીએ છીએ, નાસ્તો કરીએ છીએ, વાતો કરીએ છીએ. ઇટ ઇઝ અ વેરી એન્જોયેબલ વે ટુ લીવ ધ લાઈફ. પણ હમણાં તમે કંઈક વાક્ય બોલ્યા કે આ ભાઈબંધોની ટીખળ કરવાની, એકબીજાના સાથે ખુલ્લા મનથી. એ તો રમતા રમતા એકબીજાને ગાળા ગાળી કરીએ કે ચાલા તે ભૂલ કરી ને તે આમ કર્યું ને તે આમ કર્યું, એની બી મજા છે થોડી. સો ઇટ્સ એન એન્જોયેબલ થિંગ. આ ગાળો એટલે યાદ આવ્યું કે આપણા ત્યાં હવે એમ લાગે કે આ વિભત્સ વસ્તુ છે, પણ ખરેખર પહેલાના જમાનામાં જયારે લગ્ન થતા ને ત્યારે પણ વિવાણોને કે બીજા ત્રીજાને ગાળો આપતા, એટલી મીઠી લાગતી. તમે કોઈને ગાળ આપી શકો કે આ બોલી શકો એનો મતલબ છે કે તમારો વાલો છે. તમે ઝઘડાના સ્વરૂપમાં જયારે બોલો ત્યારે જે ખરાબ લાગે, બાકી તો એમાં આત્મીયતાના તમને દર્શન થતા હોય. એટલે દીપકભાઈના માટે એ વસ્તુ બહુ મહત્વની છે કે ખુલ્લા મનથી જે તમે ઘરની ચાર દિવારીમાં એન્જોય નથી કરી શકતા એ બહાર મુક્ત મને એન્જોય કરી શકો. પ્રભુ મારું નામ જય દેસાઈ છે. 1968થી અમે રમીએ છીએ. દરરોજ રમતો હતો. મને આઉટડોર ગેમ્સનો ઘણા શોખ છે. ક્રિકેટ છે, બીજી ઘણી ગેમોમાં અમે સ્કૂલથી રમતો હતો. વર્ષોથી અમે ડેલી સવારના 6:30 પહેલા પોટના લેવા માટેનો 6 વાગ્યામાં આવીને ઉભા રહેતા હતા. પછી 10 વર્ષ વચ્ચે મારો બ્રેક થયો બિકોઝ ઓફ નંબર ઓફ મેટર. પછી હજી દર રવિવારે અમે આ ગ્રુપમાં દરરોજ રમીએ છીએ. બે સેટ રમ્યા પછી નાસ્તાનો એક કોમન જે ડિસ્કશન થાય છે એ બહુ મજા આવે છે. એ રીતે જિંદગીનો આનંદ રહે છે. એટ ધ એજ ઓફ 75 સ્ટીલ આઈ એમ પ્લેઇંગ એવરી સન્ડે ક્રિકેટ. એટલે મતલબ સારું જમવું હોય તો પણ તમારે સ્પોર્ટ્સ ચાલુ રાખવી જોઈએ, બરોબર? નહીં તો આ પાંચ અને આ ચરબી ગમે એટલી વધી જાય, પણ જો તળેલું કે તીખું કે પછી આ ગળ્યું એની ચિંતા ન કરવી હોય અને છતાંય જિંદગીને માણવી હોય તો કસરત કરવી પડે. પ્રભુ આ થોડું હું કિશનલાલ જેઠાણી 1978થી રમું છું ટેનિસ. મારા ફ્રેન્ડ રમતા હતા એટલે હું ગેજર ભેગો થઈ ગયો આમાં. જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ, એક્સરસાઇઝ, અમે બધાને મળીએ છીએ, હસી મજાક કરીએ છીએ, એટલે ટેનિસ રમીએ છીએ. વાહ ભાઈ વાહ. હું વિજયકુમાર સન્માની છું. મેં ટેનિસ જોઈન કરી 1985માં અને આઈ વોઝ વેરી મચ ઓવરવેટ, એટલે ફિટનેસ માટે મેં જોઈન કર્યું હતું. મારું વેટ હતું અરાઉન્ડ 100 kg. પછી ટેનિસ જોઈન કર્યા પછી મારું 20 કિલો ઘટી ગયું, 78 kg થઈ ગયું. હરીશભાઈ પછી અમારો એક ગ્રુપ બન્યો ટેનિસ અભી ચાલુ ક્યાં ફિર? રેગ્યુલર હું રમું છું ડેલી. પહેલાં તો બહુ વહેલા આવતા હતા, હમણાં સન્ડે ટુ સન્ડે રમીએ છીએ. ગ્રુપ છે, સિનિયર સિટીઝન થઈ ગયા છે હમણાં તો એ હિસાબથી અમે એન્જોય કરીએ છીએ લાઈફને એવી રીતે કરીએ. આનો મતલબ એ થયો કે 70 પછી એક જવાબદારી જે તમે જિંદગીમાં નિભાવી ચૂક્યા હોય એના પછીની એક જે જવાબદારી છે પોતાના માટેની છે. નહીં કે તમારા સંતાનોને આંગળી પકડીને ક્યાંક લઈ જાઓ કે બીજા કોઈ જવાબદારીને આખો દિવસ વહન કરો કે જ્યાં આગળ તમને પોતાની ખુશી મળે નહીં. તમને એવો ભાવ લાગ્યા કરે કે હું કોઈના માટે કરી રહ્યો છું, હું મારા શરીર માટે શું કરું છું, આત્મા માટે શું કરું છું. તો મને એટલી સમજણ પડે કે કસરત એ આત્માનો ખોરાક જ છે, કારણ કે એ મેડિટેશનનો એક પ્રકાર છે. જ્યારે તમે કસરત કરતા હોય અથવા ટેનિસ રમતા હોય ત્યારે તમને ક્યારેય બીજા કોઈ વિચારો આવતા નથી ધંધાના વિચાર આવતા, નથી પરિવારના વિચારો આવતા, નથી કોઈની સાથે અણબનાવ બન્યો હોય એના પણ વિચારો આવતા. એનો મતલબ ત્યાં મેડિટેશન છે અને સારામાં સારું ફેલોશિપ છે. તમે જેની એકબીજાની સાથે જે ગમતા હોય ત્યારે ટેનિસમાં રમતા એક સરખા સ્વભાવના કે એક સરખા ધંધાના કે એક સરખા સ્ટેટસના મિત્રો નહીં હોય. કોઈ કદાચ 1000 કરોડનો આસામી હશે કે કદાચ કોઈ ખાલી માંડ 1 કરોડનો આસામી હશે, કોઈ કદાચ મોટી પોસ્ટ વાળો હશે કે કદાચ કોઈ સામાન્ય કક્ષાનો હશે, કોઈ કદાચ એવું બનશે કે બહુ જોરદાર રમતો હશે કે કોઈ મધ્યમ રમતો શકાય. એ બધા ભેદભાવો ભૂલી અને બધા એકબીજાની સાથે જયારે વાત આવે છે રેકેટ અને બોલની ત્યારે શું દેખાય છે? ફક્ત પેશન કે હા અમે લોકો એકબીજા માટે જે અત્યારે 50 વર્ષની જે મિત્રતા છે એને નિભાવવા નહીં પણ એકબીજાની સાથે જે સંલગ્ન થવાથી
એની મજા લઈશું. જય હો, જય હો. નવી જનરેશનને કંઈ કહેશો આપ એક શબ્દ? થેન્ક યુ. અચ્છા, થેન્ક યુ. અમને જીવવા દો.